એટલે મને એવું લાગે છે આખા ગુજરાતની અંદર છે ને ઉનાળાની અંદર આખા શિયાળામાં ચોમાસામાં જેટલા ઢોકળા નહીં ખવાતા હોય ને એટલા ઉનાળામાં ખવાતા છે. मेरे को है ना ऐसा खींच चढ़ता है. क्या खींच चढ़ता है? हेलमेट पहनने के बाद इसको वैसे सेट करना ना वो देखो. અત્યારમાં જો ગામડે થયા ને જીગો થાકીને તે થઈ ગયા છો હે બાકી કિલોમીટર પૂરા થઈ ગયા છે આજે લંઘાઈ ગયા છો. हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को. आई होप आप सब एकदम बढ़िया होंगे. मैं भी एकदम मस्त मज़े में हूँ और बजे हुए हैं अभी 7. इसी के साथ इस व्लॉग की शुरुआत करते हैं. और अभी मॉर्निंग बहुत ही बढ़िया है. उसका मेन रीज़न है कि बाहर एटमॉस्फेयर है ना जो पूरा ठंडा है. यहाँ पर थोड़ा गर्म लग रहा है लेकिन बाहर का जो ये रूम है ना ये पूरा ठंडा और बाहर से भी ठंडी हवा आ रही है. मतलब कि सर्दी जैसा माहौल लग रहा है. रात तो गर्मी भी उतनी हो रही थी, अभी मॉर्निंग में सर्दी जैसा माहौल है तो ठंड भी उतनी लग रही है. और चलते हैं किचन में. वेरी गुड मॉर्निंग. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાત છે ભાખરી બની ગઈ છે, જોઈ લો તમે મસ્ત મજાની. ટિફિન બની ગયું છે, ટિફિનમાં શાક બની ગયું છે. અરે વાહ, ભાખરી અને ચા બધું રેડી થઈ ગયું છે. યસ. ભાખરીની સાથે માખણનો પીંડો. Yes. ओह હવે રોટલી બચી 8. ऐसा है, टिफिन की रोटली बची हुई है. और आज तो ऐसा है कि आज मम्मी जाने वाले हैं खाते पे. है मम्मी, वेरी गुड मॉर्निंग. पहला तो જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. બોલો. તો આજે ખાતા પર જવાનું છે એમ ને તમારે? ડ્યુટી ચાલુ થઈ ગઈ. ડ્યુટી ચાલુ થઈ ગઈ ને? કેટલા ટાઈમથી નથી ગયા? કે મહિનો કેટલો 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનો થઈ ગયો છે ને? તમે ક્યાં સુધી છો? હા, અમે જ ગયા હતા કા, આપણે છેલ્લે 3-4 વખત ગયા હતા, બાકી નથી ગયા. હા, તો હમણાં હજી કેવરા ગરમી બહુ નહીં થાય આજ તમે જાશો તો ખાતે? કામ તો એવું છે, મહેનત જ્યાં હોય ને परिश्रम હોય ને પરસેવો હોય એવું જ છે. सरस, चलो तो फिर इसी मस्त बढ़िया सी मॉर्निंग स्टार्ट करते हैं. और बनाया है अभी टिफिन में गोभी की सब्जी है, साथ में है मज्जा. और काफ़ी दिनों से हम लोग अब व्लॉग शूट करते हैं मॉर्निंग में. तो मम्मी क्या बोलते हैं मुझे, दोपहर में बोलते हैं या शाम को बोलते हैं कि मुझे भजन सुनाना है किसी को. काफ़ी टाइम से मैंने सुनाया नहीं है. मम्मी ने भजन कब सुनाया था विराली, तुम्हें पता है? याद है? वो टाइम में मतलब मेरी शादी के पहले जब मैं आई थी ना तो एक बार सुनाया था. नहीं, आपके ब्लॉग में सुनाया था. अब भाई सही पकड़े. यस. मेरे व्लॉग में मम्मी ने सुनाया था. अब जो शादी के पहले वाला व्लॉग था ना उसमें मम्मी ने एक बार सुनाया था. और वहाँ पर काफ़ी मतलब बहुत ही अच्छा मम्मी ने सुनाया था तो लोगों को बहुत ही पसंद आया था. तो मम्मी अभी मॉर्निंग में बोल रही थी कि मेरे को आज एक भजन सुनाना है सबको. तो चलिए मम्मी को बोलते हैं भजन शुरू करें और आप लोग सब एंजॉय कीजिए. बोलिए मम्मी, चलो. મહેલ મોટા ને મન જેના સાકડા રે, જેના મુખમાં નહીં રામનું નામ કોઈ જાશો નહીં એવાન આંગણે રે. જમ જેવાય તિથિ એને લાગતા રે, એની જીભે નૈયા દરમાન કોઈ જાશો નહીં વાની આંગણે રે. મેલા મોટા ને મન જેના સાકડા અરે, જેના મુખમાં નહીં રામન નામ કોઈ જાશો નહીં એવાન આંગણે રે. વાહ ભાઈ, લે આનો મીનિંગ શું થયો મમ્મી એ સમજાવો તો. મહેલ મોટા હોય, હા, અને મન હાકડા. બંગલા હોય, ગાડી હોય, 4-wheeler, મન મોટા હોય પણ મન અંદરથી હાવ હાકડા હોય તો જાવું નહીં ને. આવો નો કેવો હોય, બેવો નો કેવો હોય, કાંઈ આગ્રહ નો હોય, આવકારો ન હોય. આવકારો નો હોય. તો ભલે ને ઝૂંપડી હોય પણ આવકારો મીઠો હોય ને તો ને જો આય ને આપણો પગ ભારે ન થાય એમ ને. ભારે નો થાય. વાહ ભાઈ વાલ્યો, ખૂબ સરસ, ખૂબ મસ્ત મજાની મમ્મીએ વાત અત્યારમાં મોર્નિંગમાં ભજનની સાથે શેર કરી તો ખૂબ સરસ લાગ્યું. અને સાથે હવે બની રહી છે ભાખરી. વિરાલી કેમ લાગ્યું ભજન? ભાખરી નહીં, રોટલી. ભજન એકદમ મમ્મી મસ્ત ગાય કે એ વાત સાચી છે. અત્યારે માણસોને ત્યારે બધું ધીમે ધીમે છાવ મળે ને પછી મન નાના થઈ મન જાય છે. નાના થઈ જાય. બાકી બધું મોટું થઈ જાય છે, મન નાનું થઈ જાય છે. પ્રોબ્લેમ થોડોક ત્યાં આવે છે. અને
જો એકચ્યુઅલી મમ્મી નાઈ લીધું છે નાઈ actually. લીધું ને? બીજી વખત હજુ ત્રીજી વખત નહીં થાય આ બધી મને નાવાનું જ છે. કાલના દિવસમાં મને પૂછ્યું હતું કે તમે કેટલી વાર નાહ્યા? તમે કેટલી વાર નાહ્યા? કાલના દિવસમાં 3 વખત નાહ્યો. 9 વાગે નાહ્યો, બરોબર છે. પછી 10 વાગે થોડું ઉપરનું બધું કામ હતું તે ફિનિશ કર્યું, પાછું 10 વાગે હું નાહ્યો. બોલો તો અત્યારે મને વિરાલી મને એમ થયું કે શું નાવું જોઈશે. રાતે હું પંખો એટલે સવારે ઉઠીને તો એટલી બધી ગરમી ન હોય કે આખી હા રાત એટલે જ ને. પછી ગરમી થાય તો જેમ જેમ પંખો જરીક વાર બંધ હોય ને એટલે ગરમી બહુ થાય. પંખો થોડું તો વાંધો આવે. તો ન વાંધો આવે. જો ભાઈ મસ્ત મજાની ભાખરી બની ગઈ છે. ભાખરી અને માખણનો મસ્ત મજાનો નાસ્તો કરીશું. તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ગઈકાલનો બ્લોગ મિસ થઈ ગયો હોય તો ચેનલ પર જઈ અને આપણો બ્લોગ જોઈ લેજો. અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મમ્મી તમને પૂછવું હતું, આપણે જે આ ગુંદાનું અથાણું બનાવ્યું છે ને તો કઈ રીતે બને જણાવી દો ને, કારણ કે એમની કમેન્ટ આવી હતી કે રેસીપી એમની આપજો આપણને. મેથીના કોરિયા હોય અને તેલ ગરમ કરીને મેથીના કોરિયા વઘારી નાખવાના. આપણે અથાણું બનાવીએ પછી અમે જેટલું પ્રમાણસર મીઠું નહીં જોતું હોય બધું ભેળવી દેવાનું. ચટણી અને આમાં નાખવાનું લાલ મરચું. લાલ મરચું? હા, લાલ મરચું એટલે નાખી અને ગોળો પછી વઘારી અને ઠરી જાય પછી આ ગુંદા ભેળવી દેવાના. ગુંદા ભેળવી દેવાના એમ ને? હા, એટલે થઈ ગયું રેડી. હા. ઓકે સરસ. લો તારે તો ભાઈ જેમને હવે કમેન્ટ હતી એમને આન્સર અમને મળી ગયો છે કે ગુંદાનું અથાણું જે છે એ કઈ રીતે બને. ઓકે તો ચલો હવે મસ્ત મજાનો નાસ્તો કરવા માટે બેસી જઈએ. અને પપ્પા અત્યારે ફ્રેશ થવા જઈ રહ્યા છે. ફ્રેશ થઈ આવે પછી આપણે અમને કન્ટિન્યુ મળીશું. અત્યારમાં જો ગામડે થયા ને જીકુ. તમારો જીકુ શું કરે છે? ટેણીઓ અમારો એવું છે એટલે આપણો હાથમાં નથી આવતો. વયા આવતા ને ગયા છે તો બી यहाँ पे 8 बजे. हाँ मस्त मजा चीकू આવી ગયા છે. 8 વાગે 8:45. પપ્પા તો મતલબ તૈયાર થઈ ગયા છે. મમ્મી ને લઈ જવાના છે ને એટલે હે ને મમ્મી? મારા મમ્મી કેટલા દિવસની ડ્યુટી છે હવે? 5-6 દિવસ તો લાગશે. 5-6 દિવસ તો તમારું ઘર આખું સનું સનું થઈ જાય મમ્મી વગર તો. તો હારું દીદી છે એટલે હું તો આખો દી શું કહું એકલે એકલે બે વખત વાંધો ન આવે. હા એ તો બા ને બધે છે એમ તો પણ તો ફેર પડે. ડી હારો મો પપ્પા જબરો હોય ને હારો રાતે કઈક થયું હોય ને તો અવાજ કરે આખું સોસાયટી ભેગી થઈ જવી જોઈએ. બાય નથી રાતે બધા ભેગા કર્યા અડધી રાતે. કારીગર જે ફાસ્ટ છે ને એના મમ્મી જાય દેહમાં ગયા છે. એટલે એને છોકરા છે નાના, 2 છોકરા છે એટલે એ આવી કેમ નથી 5-6 દિવસ છે એટલે એ માટે તાર મમ્મી લઈ જવા પડે. ઓકે 5-6 દિવસ તો આવવું જ પડશે. એ આવે ચાલે કાંઈ વાંધો નહીં. દીદી છે એટલે મારું ઉપાધિ નથી. આપણે કારીગરોની જરૂર હોય તો આપણે બ્લોગમાં તમે તારે જણાવી દો. જો કોઈ બાજુથી હોય હા અને હોટફિક્સ ના કારીગર હોય તો ખાતાની વિઝિટ એકવાર કરી જાજો. આપણે 2 થી 3 કારીગરોની નીડ છે. કારીગરો જોઈ જ છે ને. હા મને સોસાયટી અમરોલી હવેથી છે ને મારે કાલથી આપણે જે જીઆઈડીસી કહેવાય ને તો જીઆઈડીસી ની અંદર હવે રૂલ્સ ચેન્જ થઈ ગયો છે. એનું રીઝન એ હતું કે જીઆઈડીસી માં શું થતું કે મોસ્ટલી જે બાહ્ય કારીગરો લેડીઝો કામ કરવા માટે જતા તો હવે સવારમાં 9:30 જવાનું અને 6 વાગે છૂટી જવાનું. બરોબર. હવે જે તમારે તમે વળતર જે પ્રમાણે તમે વળતર ચૂકવો છો એ પ્રમાણે કામ તો હોવું જોઈએ ને. હા તો છે જ ને. નીકળતું નહીં હતું. બરોબર. એટલે હવે ન્યાય રૂલ્સ કરી નાખ્યા. કોઈને પગાર ઉપર નહીં. તમે છૂટક સાડીમાં તમારે છૂટકમાં જ તમારે કામ કરવાનું. એટલે હવે બધાને થોડું ઘણું સરળ પડે ને, કારણ કે જે લોકો પગાર ચૂકવે છે એને કામ ન નીકળે તો મોંઘું કેટલું પડે વસ્તુમાં. મોંઘું કેટલું પડે. જેમ કે અમારે વાડીએ કપાસમાં એવું થતું દાડીએ હોય ને તો હાવ એટલે હાવ ઢીલ કરે. જો મણ ઉપર હોય ને 5 મણ એની જ વ્યક્તિ 5 મણ કાઢે. દાડી હોય ને તો 1.5 મણ માર નીકળે કપાસ. એટલે એવું થાય. એટલે થોડીક ભીંગ હોય ને એને એટલે એ થોડુંક સારું થયું. સારું છે એટલે મીન્સ બધા માટે સારું છે કે ભાઈ તમે છૂટક રીતે કામ કરો અને લોકોને ધાગસ રહી ગયો ધગસ રહી. સારું મતલબ કે ક્વોન્ટિટીમાં સામે માલ પણ નીકળી રહે અને તમને વળતર પણ વ્યવસ્થિત રીતે ચૂકવાય રહે માટે. એટલે મેં કીધું સરસ કર્યું. મેં કીધું કોઈ પણ જગ્યાએ હોય છે એવી રીતના ફિક્સમાં. બટ હવે આ ચેન્જ થઈ ગયો એટલે ખૂબ સારું જો અહીં ટિફિન રેડી થઈ ગયું છે હવે. થઈ ગયું છે રાજ વલ્લભ સિલ્ક પેલેસ. હા આને વેલા વી આવજો પાછા. જય સ્વામિનારાયણ. મારે જાગુ મેડમ ને અભી नाश्ता पानी हो चुका है ना मैडम जी? जय स्वामीनारायण. तो मम्मी दिख रहा है अभी ऊँग है. जय स्वामीनारायण. હું દે હવે પુસ્તક તમારું મેં કાઢી દીધું. તમે કહેતા હતા ને મને પુસ્તક કાઢી દેજો એમ. હા એટલે ફ્રી થઈને બેસી જાય વાંચવા.
કારણ કે બધા બહુ કહે છે કે જલપાબેન તમે ફોન ન જોવો, ફોન પાસે ન રાખો, ફોન તો હું અહીંયા આવ્યો જ છું, ત્યાં તમારા ઘરે ગીતા ટાઈમ નો રે એમ. હા એટલે જ ને. અને આ તમે કીધું પુસ્તક તો હતું નહીં, તો હું લાવી દઉં બેડમાંથી ત્યારે મેં કાઢી લીધા રાતે જ. ત્યાં તો હું ગીતાજી વાંચતી જ કાંઈ નહીં હાલો હવે મેડમ બેસશે પુસ્તક વાંચવાનું. મારે ખાલી કચરા પતા બાકી છે. ફટાફટ 8 વાગી ગયા છે, 8:30 આપણે ફ્રી થઈ જવું છે, તો ફટાફટ કચરા પતા કરી નાખું, ફોન મૂકું સાઈડમાં. અને આકાશજી અભી ક્યાં કરે મુझे वो पूछना अभी बाकी रह गया. आकाशजी, ओए आकाशजी, आप अभी क्या कर रहे हैं? अपना काम बाकी है देखो. हाँ रात को अभी सो गए थे ना, 11 बजे नीचे आए थे ना लूडो खेलने के लिए हम सब लोग. खेलने के लिए 11 बजे नीचे आए थे, फिर हाँ. उसके बाद ऊपर चले गए, फिर उसके बाद मैं ये कर रहा था. हाँ. तो इसमें थोड़ी सी प्रॉब्लम आ गई, मतलब कि वीडियो जो था ना वो ड्राइव में चला गया था, तो डाउनलोड करने में प्रॉब्लम आ रही थी. ओके. तो वो कुछ हुआ नहीं था, तो 1:30 बजे तक मैं जगा. ओहो, फिर भी नहीं हुआ, फिर मैं थक के सो गया. मैंने सोचा कोई बात नहीं, चलो मॉर्निंग में हो मॉर्निंग जाएगा में सब हो कुछ. जाएगा जल्दी जल्दी. तो अभी मेरे पास टाइम है, तो आधा घंटे या पौने घंटे में अभी फिनिश हो जाएगा. यस यस. तो चलो अभी फटाफट मैं मेरा काम निपटा देती हूँ. तो यहाँ पर मस्त मजा का अभी माखन निकल रहा है, विराली उतर रही है माखन. यस. थोड़ा कभी इसमें मतलब जम गया था. जम गया था. यस. छाछ बाहर पड़ी हुई थी ना. अच्छा. और विराली यहाँ पर ये बेसन क्यों है अभी? बेसन नहीं है, देखो जरा बेसन नहीं है तो वो. येलो कलर है तो बेसन ही होगा ना. नहीं वो है ढोकला का लोट है, ढोकला का. ढोकला मीन्स के खाटिया ढोकला. यस खाटिए ढोकला. वहाँ पे आज बनने वाला है. ये साथ बनने वाला है. ओके, तो उसकी प्रोसेस अभी कर रहे हो ऐसा ना. यस. तो उसकी प्रोसेस अभी से करनी पड़ती है ना, तब अच्छा. रात को हम कर पाते हैं. ओके. यस. तो हम इसमें छाछ मिला दी. खट्टी वाली छाछ चाहिए. हाँ लगता तो है, स्मेल ऐसी आ रही है छाछ हाँ, की. क्योंकि रात को बाहर पड़ी हुई थी तो अभी फुल खट्टी हो जाती है गर्मियों में. तो अभी आटा मैंने ले लिया है. कल हमने जो घर पे ही घंटी का शुरू किया था ना दलना, तो उसमें हमने आटा था, मम्मी ने निकाला था. अच्छा ओके. हाँ यस. हाँ. चावल है और 2-3 दाल है. तो अभी मम्मी ने अच्छी तरह से डल कर रखा था. तो मम्मी बोली ગયા હતા તમારે ઢોકળા ખાવા ને કે તો અત્યારે હાથથી નાખ દો કે મેં હાલો હમણાં કે દિવસ ઢોકળા બનાવવા નથી ને મેં તો અત્યારે આપણે હાથથી લઈ તો રાત્રે મસ્ત વેજીટેબલ નાખીને ઢોકળા બનાવવાના છે. બધું વેજીટેબલ એડ કરીને તે દિવસે બનાવ્યા હતા સેમ એવા એમ ને. હા બધું શાકભાજી નાખીને. ઓકે વેરી ગુડ. હા મસ્ત મજાના લાગ્યા હતા. પણ તમારે બધું લઈ દેવું પડશે મને શાકભાજી. શ્યોર શ્યોર પાક્કો. મારે થોડું લેવા જવાનું, સાથે તારે આવવું જ પડશે. તો હું આવીશ જ, પણ તમે free થાવ તો મને તને કહેજો એટલે Yes, આપણે બધું yes. લઈ આવશું. મીન્સ કે આપણે કામ માટેથી જવાનું છે એટલે જોડે લઈ આવશું એવી રીતે. જવાનું જ છે ને. हाँ काम मारती जवानों से. ઓકે. और दूसरी बार यहाँ पर छाछ मिला दी है. મિક્સ કરતું જવું પડે ને, જેટલું ઘટે ને એ પ્રમાણે છાશ નાખતું જવું પડે. ओके. અને ખાટિયા ઢોકળા તો સવારમાં પલાળો ને તો તમારે રાતે થાય, અને મોર્નિંગમાં ખાવા હોય તો રાતે પલાળો ને તો બીજા દિવસે સવારમાં તમે નાસ્તામાં કરી શકો. પણ આપણે ગુજરાતીઓ ક્યાં સવારમાં ખાય છે? ગુજરાતીઓને સાંજે જ જોઈએ. સાંજે બે ટાઈમ હોય, સાંજે ને સવારે જોઈએ એમ. તારે તારે સવારે કોઈ ન ખાય એવું. સવારમાં ન ખાય, બીજા દિવસે ખાય સવારમાં, બટ જોઈએ તો મેઇનલી રાતે જ તે. રાત્રે જ. અને એમાં થોડુંક આપણે ગરમ પાણી નાખશું. અચ્છા ગરમ પાણી પણ એટલા માટે કર્યું છે એમ ને, જોડે મિક્સ કરી દેવાનું. ગરમ પાણી થોડું નાખવાનું, સરસ આથો આવી જાય મસ્ત. અને અત્યારે આથો આવે ને એવો તો ક્યારે સિઝનમાં ન આવે, મતલબ ઉનાળામાં આવે. ગરમીમાં આવે એમ ને, હા. વાતાવરણ વધારે પેલું હોય એટલે ને, ગરમ હોય એટલે. હા ગરમ બહુ હોય એટલે ફટફટ માથો આવવા મળે. છાશ નાખી હોય ને આપણે, हम्म. અત્યારે બધી वस्तु सरस है, आथावाली वस्तु है नहीं. ओके तो यहाँ पर अभी आटे की प्रोसेस हो रही है. मतलब कि पूरा जो वो बैटर है वो बना रहे हैं विराली. साथ ही में बज गए 9:45 और मैं अपना काम फिनिश कर रहा. 9:10 बज गए हैं, 9:45 है शायद. मैंने तुम्हें डरा दिया. और यहाँ पर देखिए आराम हो रहा है. ये जो लड़की वाला जो ये है श्लोक है ना, वो मुझे बहुत ही बढ़िया लगता है, क्योंकि कई सारे मैंने सुने. ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमः. ये जो लड़की वाला श्लोक है ना, मुझे बहुत ही बढ़िया लगता है. जब भी मैं मॉर्निंग में ऊपर अपना काम करता हूँ ना, तब वो सुनता हूँ. और विराली को भी अच्छा लगता है और पूरे घर में भी. और साथ ही में एक जो हनुमान जी वाला श्लोक है ना, वो रुद्रावताराय, वो आपको सुनाऊंगा आज शाम को. मैंने जो बताया ना वो आपको शाम को सुनाऊंगा. जो भी ये गा रहे हैं ना हाँ. लड़की, जो 108 बार भगवान 108 बार. हाँ 108 बार ये जो श्लोक है ना पूरा, वो मतलब कि गाते हैं. यस. और अलग अलग मतलब उसका टोन होता है. हाँ बहुत एक अच्छा टोन में लगता भी नहीं है, वो डिफरेंट है. बोरिंग हो जाता है, एक टोन में होता है तो अच्छा नहीं लगता है ना. बहुत बढ़िया, अभी उसकी आवाज है ना बहुत बढ़िया. तो हर रोज मतलब सवेरे या शाम को सुनते ही सुनते सब लोग. जैसे सुबह में ये होता है, शाम को वो हनुमान जी का वो जो रुद्रावताराय वाला श्लोक है वो वहाँ हम सुनते हैं. विराली अभी सुबह में 5 बजे उठी थी. कितना 5 बजे उठ गई और मेरे को भी 5:30 बजे उठा दिए. मैंने बोला 1:30 बजे सोया हो, थोड़ा तो सोने दे, नहीं जग जाओ.
क्योंकि वीडियो का काम बाकी था थोड़ा, मुझे वो जल्द से लेट फिनिश करना काम चाहिए करके था। फ्री होते हैं ना, मुझे अच्छा नहीं लगता। अच्छा नहीं लगता तो जनरली हम 9 बजे फ्री हो जाते थे। आकाश बोले इस तरह यहाँ 9 बजे रेडी, यहाँ 9 बजे फ्री हो जाते थे, यहाँ पे क्यों नहीं हो? आज बेटी पूरे दिन ही काम करते रहते हो। तो मैंने बोला कि सवेर से ही मतलब वेला जागते ना तो भी हम आखा दिन का जो काम है ना टाइम पे कर पाते हैं। तो वो बोले कैसे? मैंने कहा कैसे आपको उठाऊंगी, आप उठ जाना, बाद में आपको पता चल जाएगा। तो अभी हुआ ही ऐसा कि बजे 9 और उसी के साथ फ्री हो गए। थोड़ा बहुत काम है 9 बजे जो हमारा नाश्ता अभी चल रहा होता है हर बार। वो सबको साथ देना पड़ता है। घर में आप उठ रहे हो, आप 8 बजे उठते हो, फिर जो होता है वो 8:30 मैं बजे, कभी कोई 8 6 बजे नहीं उठता मैं 6 बजे है। उठती तुम्हारी बात नहीं है, मतलब ऐसे मैं एग्जांपल दे रहा हूँ। वो बात सही हाँ, है। कि टाइम का मतलब कि कोई किसी का भी एडजस्टमेंट नहीं होता है तो फिर क्या है, आप 10 बजे भी फ्री होते हो। लेकिन ठीक है कि आप एक टाइम का शेड्यूल सेट कर दो तो उसकी वजह से दिक्कत ना हो और जल्दी से जल्दी आप फ्री भी हो जाओ। तो भाई बज चुके हैं यहाँ पर 11:15। सही है ना? सही है, सही है। और यहाँ पर टीवी अभी देखी जा रही है। रामायण देख रहे हैं? कौन सी चीज देख रहे हो आप? કૃષ્ણ લીલા कृष्ण लीला। सरस, वेरी गुड, बहुत ही अच्छा ज्ञान ले रहे हो, बहुत ही बढ़िया। बा मजा આવે છે ને કાનુડો જોવાની? હે સરસ। बा कृष्ण लीला जो है वो देख रहे हो। और यहाँ पर किचन में अभी विराली जी लग गए हैं, कुछ बहुत ही बढ़िया खुशबू आ रही है भिंडी की, है ना? बहुत हाँ, बढ़िया, हाँ। मतलब भिंडी है और कुछ नहीं बना रहे तो हो। इसीलिए मेरे को मतलब कि मेरे को भाती है, मेरे को गमती भाती है? है। हाँ, मेरी तरह आपको भी भावे भाती છે है। મને भावती હોય तो પછી કેવું જ પડે ને, बहुत ही बढ़िया खुशबू आ रही है वो ऐसा। बात तो सही है। और क्या है भिंडी की साथ में? सब्जी, oh my God, मेरी रोटी। रोटी 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 चिपक गई। अरे अरे अरे, तो आटा है ना वो एकदम आटा? ढीला हो गया, एकदम बोलते हैं ढीला हो गया एकदम। ऐसा है। जब तो क्या सब्जी के बारे में क्या बोल रहे थे? सब्जी अभी छाछू बन रही है। छाछा सब्जी? अरे छाछा सब्जी बन रही है तो हमारे सब्सक्राइबर ने कमेंट किया हुआ था कि इसकी हमें रेसिपी दे दो। रेसिपी? यहाँ पर आप दे दो ना, बता दो ना। हाँ, तो यहाँ पे सिंपल से भिंडी की सब्जी जैसे वघारते हैं ना वैसे ही वघारनी है। हाँ। ये सब्जी हमारी पूरी तरह पक जाए ना, उसमें नमक और धनिया जीरा पाउडर और लाल मिर्च पाउडर डालकर उसके बाद उसमें छाछ डालनी है। छाछ डालकर उसको 5 मिनट उबालना है। बाद में हमारा गैस बंद कर देना है तो हमारी छाछ सब्जी रेडी हो जाती है। बस इतनी ही सिंपल है। इतनी सिंपल है। सरस। लो, विराली ने आपको छाछा जो भिंडी की सब्जी बनाते हैं, लेडीज फिंगर की सब्जी, वो यहाँ पर आप सभी के साथ शेयर कर दिया। जिसको भी बना रहे हो, जिसकी भी कमेंट थी, उसका आंसर यहाँ पर आपको मिल गया है ना एकदम विराली? सिंपल ही है। एकदम जैसे हम सिंपल है। रेगुलर सब्जी बनाते हैं ना भिंडी की, वैसे ही बनानी है। बाद में एंड में उसमें छाछ डालना होता है। ओके ओके, वेरी Yes. गुड। और मम्मी भी अभी खाते पे है तो वो अभी एंजॉय हमारा कर रहे तो होंगे, मम्मी हैं? सुना सुना लग रहा है। सुना भी लग रहा सुबह से है। विराली और जागू दोनों कृष्ण लीला देख रहे थे। मैं अपने काम में बिजी था, फिर ऊपर से अभी नीचे आया। मैंने सोचा चलो 12 बज गया तो अब देखते हैं क्या हो रहा है किचन में। तो फिलहाल तो अभी रसोई की तैयारियां है। यस। और आप रोटलो खाएंगे? रोटो हो આપણો રોટલો હો ભાઈ। રોટો હા, રોટો રોટો જ, આપણે રોટલી નહીં, રોટલો રોટ હાવ ઢીલો થઈ ગયો આકાશ આજે એવું છે? રોટલી હરકી નથી થતી। અચ્છા અચ્છા। બાની દીદી રોટલી છે હા હા અને આપણે બેનો રોટલો છે। એક ઓકે, રોટલો ઓકે। કરીશ, બેનો રોટલો ખાવો છે ને તમારે? हाँ हाँ हाँ। और साथ में मुझे ये बताना था विराली क्या? कि हमारे सब्सक्राइबर में से पूछ रहे थे, हमें पर्सनली पूछा था कि विराली दीदी जो काम कर रहे थे एफिलिएट मार्केटिंग का, क्या उसका वो बंद हो गया है या फिर उसने वो करना छोड़ दिया है? नहीं नहीं, अभी शुरू हुई है अभी। वो छोड़ने वाले क्यों है, हम वो बताइए। क्योंकि अर्निंग घर होती पे है, बैठ के हाँ। घर पे बैठ के अपने स्मार्टफोन का यूज करके अगर उनसे अर्निंग हो रही है तो उसमें दिक्कत क्या है? विराली ने भी नहीं छोड़ा और मेरा तो कंटिन्यू है ही, तो दोनों का कंटिन्यू चल रहा है। उसके बारे में हम रील्स भी अपलोड कर रहे हैं, शॉर्ट्स भी अपलोड कर रहे हैं हमारे यूट्यूब चैनल पर। तो जिसको जो लोग इंस्टाग्राम यूज नहीं करते उन लोगों को पता हो, उन लोगों को पता नहीं होता है कि क्या वर्क है कैसे है, तो मैं इसीलिए शॉर्ट्स वीडियो अपलोड कर दूँ ताकि आपको वहाँ से इन्फॉर्मेशन मिल सके। वहाँ पर जाकर आपको मुझे व्हाट्सएप पर मैसेज करना है और व्हाट्सएप पर आपको सभी डिटेल मिल जाएगी। तो किसी को भी वर्क फ्रॉम होम के बारे में इन्फॉर्मेशन चाहिए तो मेरा व्हाट्सएप नंबर है, आपको सभी को पता ही है। हमारा जो ऑर्डर नंबर है वही व्हाट्सएप नंबर है, तो उसके ऊपर आपको मैसेज करना है और डिटेल में लिख देना है कि वर्क फ्रॉम होम के बारे में मुझे इन्फॉर्मेशन चाहिए। आपको कंप्लीटली गाइड मिल जाएगा, आपको कंप्लीटली डिटेल मिल जाएगी। आपको मेंटर मैं करूँगा, गाइड करूँगा, हेल्प करूँगा, लेकिन सीखने की जिम्मेदारी आपकी है। तो जिसको भी स्टार्ट करना है जल्दी से मैसेज कर दीजिए, ठीक है? આકાશ આને જેવું છે બોલીએ। રાત્રે ઈ શાક રોટલી અમે કરી દે પણ ખાવું તો તમારે પર ભટકું પડે મોઢે Yes, yes, પડે yes. જવું છે બધું અમે કરી દઈ પણ ખાવું તો તમને ભૂખ લાગી હું રસ્તો તમને સીધી શકું છું, હા, હા. તમને ચાલતા પણ શીખવાડી શકું કે આવી રીતના આમ ચલાય, બટ પગ આગળ મૂકીને ચાલવું એ જવાબદારી કોની? यस जी भाई, बज चुके हैं अभी यहाँ पर 4:15। उसी के साथ यहाँ पर कुछ प्रक्रिया हो रही है। क्या है विराली, अभी भी तू सुबह से मक्खन 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 घुमा रही है, क्या है जी? क्योंकि अब घर पे छाछ करते हैं ना
हाँ तो अभी कुछ ना इसमें से थोड़ा थोड़ा मक्खन निकलता है, इसलिए अभी मैंने निकाला। હા હા ઘાટો રગડો ઉનાળાની મજા આવે કઈ છાસ હા હા ખાટી ને ખાટી હોય એટલે જો ભાઈ હે ને? સાંજે છે ઢોકળા, તો પછી અત્યારે ઠંડી છાશ હોય તો સાંજે પછી મોજ આવે. તો બહુ મજા આવશે એટલા સાથે વિરાલીને ફેસ ઉપર પિમ્પલ બહુ નીકળી ગયા છે વિરાલી सबकी नजर लग गई, नजर लग गई। बोल रहे थे ना विराली में की स्किन बहुत ग्लो कर रही है, बहुत अच्छी लग रही है, हाँ, हाँ। सबकी मीठी नजर लग गई। ઓહો હો હવે કઈ નહીં નજર લગાતા હા તમે हाँ यार। હા એમ અને ચીકુ પડ્યા છે ચીકુ યાર સવારના છે મેં કીધું એને ખોટું લાગે જ્યુસ કરી દે હાજર મસ્ત નો. એને ખોટું લાગે એમ કે તમે કીધું ચાખી લો મેં કીધું કેવા છે તો તમને જ્યુસ નહીં મળે. ચીકુ મને ખાય તો ખરેખર juice હું નાનો હતો ને ત્યારે મામા તે તરોડા હા. મોસ્ટલી વેકેશનમાં જતો બરોબર અને ત્યારે હતું એવું કે પ્રવીણ મામા હર્ષના પપ્પા રહ્યા ને એમણે ચીકુડી વાવવા રાખેલી હા. હવે ઢગલા મોડે ચીકુ લાવતા ત્યારથી ચીકુ મને એટલા ભાવે ચીકુનું જ્યુસ કદાચ આખી તપેલી ભરેલું હોય ને તોય હું પી જાઉં મારે કોણ તમને ખબર છે હું? શું ચીકુ બિલકુલ ન ખાવ, મને ભાવે જ નહીં ચીકુ, પણ જ્યુસ જેટલા પડે એટલું મને ભાવે. જ્યુસ ભાવે મને ચીકુ નો, ક્યારે ચીકુ મેં કોઈ ખાધા જ નહીં હોય, ક્યારે મને ભાવે જ નહીં. હું ચીકુ બહુ ઓછા ખાઉં પણ મોસ્ટલી જ્યુસ જ એમ હા, મને કે જ્યુસ એક ચીકુ આખી ભાવે. તપેલી ભરી તો જ્યુસ પીવાઈ જાય પછી હલવો હોય ને આપણે ગાજરનો હલવો હોય કે પછી દૂધીનો હલવો તો આખી તપેલી ભરી હોય તો એ ખવાઈ જાય ખરો તપેલી ભરીને જ્યુસ પીએ પછી શું હાલત થાય? હે તપેલી પછી કાંઈ ન થાય આપણું પેટ એકદમ વ્યવસ્થિત જ રહે મતલબ કે ભૂખ્યા હોય ત્યારે જ પીવાનું પછી કે તપેલી ભરીને તમે પેટ ભરેલું હોય તપેલી ભરીને પીવો તો પછી વોમિટિંગ થાય એવું થાય એટલે મસ્ત છે દેશના છે આ ચીકુ ટેસ્ટી ખૂબ સરસ છે હમ. સવાર બાજુમાં દઈ ગયા ને હા હા તો બધું કામ પતી ગયું છે મારે. અત્યારે હવે આપણે જઈ આરામે થોડુંક સરસ કરી લીધો છે આપણે. ओके अभी कहाँ पर निकले जाना है अपने- वो बता दीजिए थोड़ा सामान लेना है घर के लिए, थोड़ी सब्जी भी लेनी है ना, रात को ढोकला बनाना है, उसमें गाजर सब कुछ वेजिटेबल डालने वाले हैं, तो अभी फिलहाल घर पे नहीं है तो अभी लेने के लिए जा रहे हैं. हेलो फ्रेंड्स, अभी बजे रात को 7:15 और हम घर पे पहुंच गए, मतलब 7 बजे पहुंच गए थे, तो अभी घर पे पहुंच गए और सारा सामान लेकर आ गए जो हमें बनाने वाले थे ढोकला खाटिया, तो उसमें जब सब कुछ डालना था वो लेकर आ गए हैं. अभी यहाँ पे मैंने जो दीदी को और बा को यहाँ पे बिठा दिया है, उसमें पालक भी ऐड करना है और लीला धनिया कोबीज कैप्सिकम गाजर है और मकाई है और आधी लौकी डालने वाले हैं, तो इसमें इसमें वेजिटेबल हम डालने वाले हैं. तो बहुत अच्छा मतलब ढोकला बनता है एकदम लाजवाब. तो अभी वापस थोड़ा काम आ गया तो बाहर दीदी सब कुछ मतलब कटिंग करके तैयार रख के बाद में अगर मैं बनाऊंगी. अभी कितना रेडी होना है अभी? मेरे को है ना ऐसा खींच चढ़ता है क्या खींच चढ़ता हेलमेट है? पहनने के बाद इसको वैसे सेट करना ना वो देखो कुकड़े के बाल हो गए ना, ऐसे बाल हो गए. होते ऐसे हो जाते सुबह में कितने बढ़िया थे अभी ऐसे हो गए अब बोल अब वो सलून वाला आपको बुला रहे हैं कि आप पानी आ का जाओ। जो फुवारा आता है ना वो रखना पड़ेगा, जब भी बाहर जाना पड़ता है फुवारा लगाने हाँ, का फूक फूक कर देना. अभी अपना हेयर एंड आपका नहीं, अच्छे ऐसा हो नहीं है। जाएगा. काफी दिनों से मैं बोल रहा था सलून में जाना है लेकिन टाइम नहीं हाँ, बचता है ना बोल रहे तो थे. थोड़ा हो जाता है सब कुछ ईटा टेढ़ा मेढ़ा हो जाता है लेकिन अभी ढोकले की तैयारी यहाँ पर हो रही है देखो Yes. पूरा जोर शोर से यस यस. वेरी गुड और साथ ही में हमारा पान का मुखवास का थैला था वो भी भर के आ हाँ, गया वो भी है भर के आ गया है पूरा अभी. थैला कल के दिन में मुखवास बनने वाला है कल या परसों बनने वाला परसों है. बनने वाला है कल या परसों 2 दिन ठीक में है, ऐसा बनाएंगे करेंगे, अभी. कल या परसों और आज तो पूरा दिन मम्मी के बिना बगैर हमने निकाला निकाला है, अभी आ है रहे हैं अभी 3-4 दिन निकालना पड़ेगा अभी. 4 दिन 5 दिन बोला है वैसे ना? तो, हाँ हाँ। कि 5 दिन अभी वहाँ पर काम है तो 5 दिन वहाँ पर रहने वाले मतलब कि रहने तो नहीं वाले जाने वाले हैं ऐसा है यस. और फिर से अभी को कुरियर वाला का कॉल आया कि आप कुरियर लेने अभी के अभी आओ तो कठोर से तो वो निकल गया है तो अभी बीच रास्ते में है तो बोला कि आ जाओ जल्दी से मैंने बोला तो चलो कोई बात पड़ेगा। नहीं लेके आता हूँ દીદી તમને ભાવક ન ભાવ તો મને કયો પેલા ઢોકળા બહુ ભાવે ને તો સારું જો. બહુ તો ભાવે પણ સાથે અમારી મકાઈ વાળા અને તમે કેપ્સિકમ વાળા ખાજો તમને બહુ ભાવે બનાવે છે તોય તમને બહુ ભાવે જોજો ભાવે બધું નાખતા જ હોય બધા અત્યારે બધી વસ્તુ અમુક ન નાખતા હોય પણ હવે બધા જો કે નાખવા જ મળ્યા છે. પાલક ને બધું પણ બધું મસ્ત થાય બધું હોય ને. ચાલો આપણે ફટાફટ જઈને આવીએ. યસ કુરિયર લઈ આવ્યો પછી હમણાં તમે રસોઈની તૈયારી કરો આજ તો પાછા ખાવાના છે ઢોકળા કે દિવસની ઈચ્છા થઈ છે મુઠિયા ઢોકળા ખાવા છે વિરાલી બનાવો ને હમણાં ને બનાવે કાલે ઈ કરી નાખી બીજું હું. બસ હમણાં ઢોકળા ઉપર રાખો હા એમ એક પછી દી ભલે મુઠિયા ને ઢોકળા એક દી ખાટિયા ઢોકળા હા, પછી એમ. ભલે ને જામ થઈ જાય પેટમાં એમ. ઈ એમ કે છે સલૂનમાં જવું મારે જવું છે સલૂનમાં આઈબ્રો નું કર્યો પણ મારે જ મેળ નથી થતો જવાનું. તો આપણે નજીકમાં જ કપલમાં કરવાનું. જઈએ વિરાલી હે? આપણે કપલમાં સલૂન અલગ અલગ હોય કે નહીં આપણે બે વસ્તુ બે ને એક સલૂનમાં કે થાય નહીં એનું અલગ હોય ને મારું અલગ હોય ને મારે તો तो બે एक बात પછી बोलूं જ मैं છે. विराली हाँ. कि हमारे सूरत के जो भी सब्सक्राइबर है हाँ. उनमें से कोई भी हो ये हेयर आर्टिस्ट हो हाँ. अगर वो हमें बुलाना चाहते हैं तो मुझे- हमें इनविटेशन भेज दीजिएगा ओके. हम आ जाएंगे परसों ऐसा ही हुआ परसों क्या? विराली का फोन मैंने रिसीव किया विराली के फोन में आया हाँ. तो अननोन नंबर था विराली की आप बात करो ना तो बात की तो
तो हम नीलकंठ ज्वेलर्स से बोल रहे हैं, अमरेली से बोल रहे हैं। मैंने बोला हाँ बोलिए बोलिए। तो विराली पटेल का ये नंबर है? मैंने बोला हाँ जी। तो बोल रहे हैं कि आपको इनविटेशन दिया हुआ है। मैंने बोला अच्छा क्या बात है विराली पटेल। मैंने बोला क्या है बताइए। मेरे को लगा कि कुछ इनॉग्रेशन ऐसा कुछ होगा। फिर बताया कि अभी अक्षय तृतीया आ रही है तो आप गोल्ड खरीदने के लिए आइएगा। मैंने बोला ठीक है, अभी भाव बहुत बढ़िया है। आकाश का पोपट हो गया है ना। पोपट तो हुआ नहीं, वो बहन ने अच्छी बात की कि हमें फोन करके नहीं, आपका मतलब आपका जो मन में कुछ और था ना, दीदी ने कुछ और बोला, तो आपको मतलब पोपट ही हो गया ना। इनॉग्रेशन के लिए बुलाया था, लेकिन अच्छा काम के लिए बुलाया था। वो बात तो सही है। लेकिन अभी क्या है कि भाव बहुत बढ़िया है, तो सोच नहीं रहे। पिछले 2 महीने से तो सोचा ही नहीं है कि गोल्ड अभी 6 महीने तक मतलब सोचना ही नहीं है अभी। तो चलो फटाफट फिलहाल हम जाते हैं। और आकाश मुझे ऐसा लगता है कि अभी मुझे बाल भी कटवाना पड़ेगा, इतनी गर्मी हो रही है ना। તો હું એ જ કહું છું કોઈ આપણા હેર આર્ટિસ્ટ સુરતમાંથી જોતા હોય, તમે અમને ઇન્વિટેશન આપવા માંગતા હોય તમારા સલૂન ની અંદર, બરોબર છે? તો શ્યોર અમને કમેન્ટ કરજો અથવા અમને કમેન્ટ કરજો, અમે કપલ ગર્લ્સ માં આવીશું તમારે ત્યાં. યસ. તો સવાર મેં તમને મસ્ત મજાનું આથી જોઈ લઈએ આપણે આથો કેવો આવ્યો છે, કારણ કે ગરમી છે એટલે મને ખ્યાલ જ છે કે આથો એકદમ મસ્ત આવી ગયો છે. તો જો અહીંયા છે ને એકદમ વાહ ભાઈ વાહ, બપોર અડધી તો પેલી થઈ ગયા જોઈ લે. આવો હાથ આવી જવો જોઈએ છે ને મસ્તનો. એને ફૂલ છાશ છે આકાશ ખાટી. ઢોકળા આપણે એક નંબર અત્યારે ખાવાના છે, જોઈ લે છે ને મસ્ત બેઠો. મને એવું લાગે છે વિરાલિયા, તમે એમ કહો છો ને કે ઉનાળાની ગરમીમાં આ આથેલું બહુ મસ્ત થાય, બહુ મસ્ત થાય. એટલે મને એવું લાગે છે આખા ગુજરાતની અંદર છે ને ઉનાળાની અંદર, આખા શિયાળામાં ચોમાસામાં જેટલા ઢોકળા નહીં ખવાતા હોય ને એટલા ઉનાળામાં ખવાતા હશે. માણસોને ભાવે ઓછા ઉનાળામાં તેલ આવું આથા વાળું, તેમ છતાં ખાતા હશે. બોલો હે ને? બાકી બહુ ખવાતા હશે ઢોકળા બધાને ભાવતા હોય તો બનાવવાના એટલે જ ને. વાટ જો 3 મહિના કેમ કાઢવા. મકાઈ મસ્ત ક્રશ થઈ ગઈ છે, પછી ગાજર છે, કેપ્સિકમ છે, કોબી છે ને દૂધી બેન. તો તમે મેં પહેલા કીધું દૂધી બેનનો જે દૂધી બેનનો જે ગુણધર્મ છે બ્લેક થઈ ગઈ છે. ને મરચી કટિંગ કરેલી ચા નથી નાખવાની, એક્સ્ટ્રા વધી ગઈ છે એટલા માટે. એવું છે, તીખાશ માટેથી છે એમ ને? વેરી ગુડ. લીલા ધાણા છે અને પાલક છે કટિંગ કરેલી. તો આપણે બધા મસાલામાં એડ કરી દઈએ 1 by 1. પછી આપણે ઢોકળા સ્ટીમ કરવાનું, તમને બતાવીશું કેવા આપણે ઢોકળા થાય છે. રેડી? ઓકે, ગોટ ઇટ. સૌથી પહેલા આપણે મરચી એડ કરી દઈએ. એટલે સવારમાં આપણે જ્યારે પલાળીએ ને ત્યારે તેમાં હળદર અને મીઠું એકદમ નાખી દેવાનું, જે નાખવું એ પ્રમાણે. આપણે શાકભાજી નાખીને એ પ્રમાણે આપણે મીઠું એમાં એડ કરવું પડશે. અને સવારે આપણે લોટ પ્રમાણે ખાલી મીઠું નાખ્યું એટલા માટે. હવે આપણે એમાં કોબી નાખી દઈશું. બચ ગયે હે 8:15 વિમલાબેન પધાર ચુકે. આ તો થાકીને તે થઈ ગયા છો હે? બાકી કિલોમીટર પૂરા થઈ ગયા છે, આજે લંઘાઈ ગયા છો. આ શું છે? અરે બાપ રે, હાવ લંઘાઈ ગયા છો. તો વેલા આજે ગોલું પાકી જાય છે હે? બોલવાની અત્યારે આમ જો કેપેસિટી નથી, બોલો. અરે રે, તો મમ્મી મસ્ત મજાના ઢોકળા બની રહ્યા છે અત્યારે. હાલો હવે શું બાકી છે વિરાલી? પાલક ને લીલા ધાણા બે જ વસ્તુ બાકી છે. આપણે લાસ્ટ ટાઈમ પાલક એડ નહીં કરી હતી ને? ત્યારે નહોતી ને, ત્યારે આપણે સ્પેશિયલ ગયા માર્કેટમાં બધું વસ્તુ લેવા, અત્યારે પાલક એડ કરી છે એમ ને? અરે વાહ ભાઈ વાહ, એટલે બધું મળતું જ લેતું હોય ને આપણે. યસ. तो चाकिंग बच्चे आप घटते हुए नमक तो नमक नाखन रहते खाली આપણે આમાં. अभी इधर बज चुके हैं 9:45 और इसी के साथ इस ब्लॉग का हम एंड यहीं पे करते हैं. मिलते हैं आप सभी को कल एक नए वीडियो के साथ. तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट.